જરા કલ્પના કરો કે કુતુબ મિનાર કરતાં પણ 42 મીટર ઊંચા બ્રિજ પર ટ્રેનો દોડે અને તે પણ મિઝોરમ જેવા પર્વતીય વિસ્તારમાં. એ નજારો કેવો હશે? જો કે એવું શક્ય બન્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમને રેલવે નેટવર્ક સાથે જોડીને ભારતના નામે વધુ એક ઇતિહાસ રચ્યો. કેમ કે આ માત્ર એક પુલ નહીં હોય, પરંતુ મિઝોરમના લોકો માટે વિકાસની નવી ઊંચાઈ પણ સાબિત થશે. વેપાર વધશે, પર્યટન ખીલશે અને લોકોના જીવનમાં રોનક આવશે. બેરાબી સેરેંગ રેલવે લાઇનના ઉદ્ઘાટન સાથે જ આજે મિઝોરમના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. આ 51 કિલોમીટરની લાઇન મિઝોરમને રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે જોડે છે અને તેમાં સૌથી આકર્ષક છે સેરેંગ પાસેનો બ્રિજ નંબર 144, જે 114 મીટર ઊંચો છે. કુતુબ મિનાર કરતાં પણ 42 મીટર વધુ. વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીને સેરેંગ દિલ્હી રાજધાની એક્સપ્રેસ, સેરેંગ ગુવાહાટી એક્સપ્રેસ અને સેરેંગ કોલકાતા એક્સપ્રેસ જેવી 3 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી છે. With the Kaladan multi-modal transit transport project and Serang Humang Buchehua rail line, Mizoram will also get connected to the Bay of Bengal through Southeast Asia. Due to this, trade and tourism will be boosted. તો ભારતની રેલવે દુનિયાની સૌથી મોટી કનેક્ટિવિટી છે, ત્યારે આ જે પ્રોજેક્ટની વાત કરવામાં આવે કે જે મિઝોરમમાં આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેની વિશેષતાઓને જો ચેક કરવામાં આવે તો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે આ આખા પ્રોજેક્ટની કિંમત જે થોડા સમય પહેલાં આપણે જોયું તેની કિંમત 8,071 કરોડ રૂપિયા છે. એટલે અનેક વર્ષોની મહેનત અને ફંડ કુલ 8,071 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું. હવે જે ફંડ ફાળવાયું તેમાં શું શું બન્યું? તો એમાં 48 જેટલી ટનલ્સ, 55 મેજર બ્રિજ અને 87 માઇનર બ્રિજ બન્યા છે. એટલે આટલું વિશાળ કામ મિઝોરમમાં આટલા વર્ષોએ કરવામાં આવ્યું, જેની પાછળ 8,000થી વધારે કરોડ રૂપિયા ખર્ચાયા છે. પર્વતીય વિસ્તારોમાં બાંધકામના પડકારો હોય છે, કારણ કે જે પ્રકારની સ્થિતિ સામાન્ય શહેરોમાં જોવા મળે, ગુજરાતના શહેરોમાં આપણે જોતા હોઈએ કે અન્ય રાજ્યોના ત્યાં થોડું આસાન હોય છે, પરંતુ પર્વતમાં જોખમ વધારે રહેતું હોય છે અને એટલા માટે વધારે નિપુણ લોકોની અહીં જરૂર પડતી હોય છે. આ બ્રિજ એક રીતે એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે, કારણ કે જે સ્થિતિમાં જિયોગ્રાફિકલી આ બન્યું છે તે ખરેખર સલામને કાબિલ છે. એન્જિનિયર્સની તનતોડ મહેનત અને ત્યારબાદ વર્ષો બાદ આ અદ્ભુત નમૂનો તૈયાર થયો છે. મુસાફરીનો જે સમય છે તે 18 કલાકથી ઘટીને 12 કલાક થઈ જશે અને 6 કલાકનો સમય દરેક પેસેન્જરનો અહીંથી પસાર થતી ટ્રેનને લીધે બચી જશે. માલસામાનના ખર્ચમાં પણ 50% જેટલો ઘટાડો થયો છે અને એના સિવાય પર્યટન પણ 40થી 50% વધશે, કારણ કે જ્યારે કનેક્ટિવિટી મળે અને ખાસ કરીને ઇન્ડિયામાં મોટે ભાગે લોકો રેલવેનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે પર્યટનમાં મોટો વધારો આવી સ્થિતિના કારણે જોવા મળતો હોય છે, જે મિઝોરમના કેસમાં 40થી 50% જેટલો થઈ શકે છે. મિઝોરમના લોકોનું સરળ અને ખુશહાલ જીવન બનશે, કારણ કે જ્યારે સુવિધાઓ વધે ત્યારે લોકોની અવરજવર ત્યાં વધતી હોય છે, એટલો જ વેપાર ધંધો, એટલી જ ટુરિઝમની આવક થતી હોય છે અને તેને લીધે સ્થાનિક લોકો જે વિકાસથી વંચિત હોય તેમનું જીવન આ પ્રકારના પ્રોજેક્ટ બાદ વધુ સરળ અને વધુ ખુશહાલ બનતું હોય છે. બ્રિજ આપે જે જોયો તે કુતુબ મિનારથી પણ ઊંચો છે. આપ જુઓ કે કુતુબ મિનારની હાઇટ જે છે 72 મીટર છે, જ્યારે કે આ બ્રિજ 114 મીટર છે. એટલે લગભગ 1.5 ગણો કહી શકાય. અને એટલે અંદાજ લગાવી શકાય, કારણ કે સામાન્ય રીતે આપ કુતુબ મિનાર જોવા ગયા હો, ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે, દિલ્હી ગયા હો અને કુતુબ મિનાર જોયો જ હશે, તો કુતુબ મિનારની હાઇટ કરતાં પણ 1.5 ગણો છે. એટલે 72 મીટરે કુતુબ મિનાર આવે છે અને ત્યાં 114 મીટર એટલે 42 મીટર વધુ મોટો છે આ બ્રિજ. અને એ
પર્વતીય વિસ્તારોમાં છે એટલે વધારે આ પ્રશંસનીય કામગીરી એન્જિનિયર્સની ચોક્કસ કહી શકાય. પડકારોની વચ્ચે કુતુબ મિનારથી મોટો બ્રિજ જ્યારે બનતો હોય અને એ પણ રેલવે બ્રિજ છે, પર્વતોની વચ્ચે છે, એ મોટી સિદ્ધિ ચોક્કસ કેન્દ્ર સરકાર અને એ સિવાય કેન્દ્ર સરકારની જે ટીમ સતત દિવસ રાત કામ કરતી હતી તેની.